જોઈએ હવે દ્વિદંતીય લિગેન્ડ. ચલો, દ્વિદંતીય લિગેન્ડ એટલે શું એની આપણે વાત કરીએ તો વ્યાખ્યા આપણે આગળ પણ જોઈ ગયા છે કે જે લિગેન્ડ ના બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. એટલે આપણે લિગેન્ડના પ્રકારની ચર્ચા કરી ગયા હતા. હવે એના ઉદાહરણ જોવાના છે. ઉદાહરણમાં વાત કરીશું તટસ્થ અણુ. તટસ્થ અણુ તરીકે કોણ હોઈ શકે કે જે દ્વિદંતીય લિગેન્ડ તરીકે કાર્ય કરે છે? આને ઇથેન કહેવાય. ઇથેન સાથે NH2 આવે જો તો આનું નામ આપ્યું ઇથેન ડાયએમાઇન. ઇથેન ડાયએમાઇન કૌંસમાં EN કહીશું અથવા ઇથિલિન ડાયએમાઇન. જૂનો શબ્દ ઇથિલિન શબ્દ વાપરવામાં આવતો હતો, એનું નામ છે ઇથિલિન ડાયએમાઇન, પણ એને શોર્ટમાં આપણે EN કહીશું. એવું આને આપણે શું કહીશું? જો પ્રોપેન કહેવાય. જો તો શું થશે? પ્રોપેન 1,3 ડાયએમાઇન. અહીંયા ઇથેન 1,2 ડાયએમાઇન પણ લખાય. 1,2 એટલે આ 1 અને આ 2. અહીંયા 1,3 એટલે આ 1,3 આવશે જો ડાયએમાઇન, જેને આપણે કહીશું PN. પ્રોપેન 1,3 ડાયએમાઇન. ત્રીજું છે તટસ્થ અણુમાં NH2 હાઇડ્રેજીન. શબ્દો યાદ રાખવાના છે. હાઇડ્રેજીન તટસ્થ અણુ થયા. એ જ રીતે આપણે ઋણાયન જોવાના છે. તો ઋણાયન કયા કયા છે એની આપણે ચર્ચા કરીશું. તો C માઇનસ આવશે, જેને કહીશું OX -2. ઓક્ઝેલેટો આનું સૂત્ર યાદ રાખજો. આપણે ઓક્ઝેલિક એસિડ કહેતા હતા. COH ઓક્ઝેલિક એસિડ. અહીંથી હાઇડ્રોજન ગયો એટલે માઇનસ, અહીંથી ગયો એટલે માઇનસ. ઓક્ઝેલેટો ઓક્ઝેલિક એસિડ પરથી આવ્યો ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટોને C2O4 ઓક્સિજન 4 એટલે કે -2 આ રીતે પણ લખાય. ઓક્ઝેલેટો. SO4 -2. સલ્ફેટો SO3 -2. સલ્ફાઇટો એ જ રીતે CO3 -2. કાર્બોનેટો અને O2 -2. પેરોક્સાઇડો આપણે આમ કહેતા હતા H2O2 જુઓ, બે હાઇડ્રોજન જાય એટલે -2 આવશે અને આને આપણે પેરોક્સાઇડ કહેવાય.
એના પરથી પડ્યું પેરોક્સાઇડ, પેરોક્સાઇડો, ઓ પ્રત્યય લગાડવાનો છે, પેરોક્સાઇડો. તો આ રીતે યાદ રાખવાનું, સલ્ફેટો, સલ્ફાઇટો, કાર્બોનેટો, પેરોક્સાઇડો અને ઓક્ઝેલેટો. તો બે પ્રકારના થયા. કયા કયા થયા? એક તટસ્થ અણુ તમને જોવા મળશે અને ઋણ આયન તમને જોવા મળશે. એ જ રીતે ત્રિદંતીયમાં જાઓ. ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડમાં વ્યાખ્યા તો આપણે જોઈ ગયા. જે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે 3 પરમાણુ વડે જોડાયેલો હોય. કેટલા? 3 દાતા પરમાણુ વડે જોડાયેલો હોય. જે લિગેન્ડ 3 દાતા પરમાણુ વડે જોડાયેલો હોય એટલે ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. એમાં જાવ તટસ્થ અણુ. તટસ્થ. તો આને પ્રોપેન કહેવાય. જો અને પ્રોપેન સાથે 3 આવશે NH2. દેખાય છે? 3. તો આનું નામ શું થશે? પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન, જેને શોર્ટમાં PTM કહેવાય છે. જેને શોર્ટમાં આપણે PTM કહીશું, પ્રોપેન ટ્રાય એમાઇન. અહીંયા PM કહેવાય, પ્રોપેન ડાયમાઇન. PM, PTM, PN. PN દ્વિદંતીય લિગેન્ડ, PTM ત્રિદંતીય લિગેન્ડ. એ જ રીતે અહીંયા ઋણ આયન પણ જોવાના છે તમારે. ઋણ આયનો એવા PO4-3 અને આર્સેનિક પરથી આવ્યો ASO4-3. ASO4 ફોસ્ફરસના નીચે જ આવે. આપણે જે તત્વોનું આવર્ત કોષ્ટક છે એમાં ફોસ્ફરસના નીચે જ આર્સેનિક આવે. તો એના પરથી પડ્યું ફોસ્ફેટો, ફોસ્ફેટો અને આર્સેનેટો. આર્સેનેટો, ફોસ્ફેટો અને આર્સેનેટો. તો આ વાત કરી દ્વિદંતીય લિગેન્ડ અને ત્રિદંતીય લિગેન્ડ. ફરી એકવાર જાતે વાંચી જવાનો પ્રયત્ન કરો અને યાદ રાખવાનું છે. ચોથો જોઈએ ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય એટલે કે 6 પરમાણુ ઇલેક્ટ્રોન દાતા વડે જોડાયેલા હોય. વ્યાખ્યા રીતે જે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે 6 પરમાણુ ઇલેક્ટ્રોન દાતા સાથે જોડાયેલો હોય તો તેને ષષ્ઠદંતીય લિગેન્ડ કહે છે. વ્યાખ્યા એક દંતીય લિગેન્ડની જેમ જ લખવાની, ખાલી 6 લખવાનો છે શબ્દ. આનું ઉદાહરણ છે EDTA. -4 ઇથેન EDTA. તો પહેલા હું બંધારણ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. CH2 અહીંયા બે ભાગ પડશે. આ રીતે આમ જોડાશે બે ઘટકો.
ઇથિલિન ડાયમાઇન છે અને એની સાથે CH2 COOH એ ટાઈપનો ઘટક તમને જોવા મળશે. CH2 COOH CH2 COOH CH2 COOH પણ બધામાંથી H જતો રહે. જો H જતો રહે એટલે બધા ઉપર શું આવશે? આમ માઈનસ આવશે. થઈ ગયું -4. હવે યાદ રાખવાનું છે આ નામ કેવી રીતે પડ્યું. ઇથેન તો ઇથેન ડાયમાઇન, ઇથેન અથવા ઇથિલિન જે શબ્દ વાપરો હે, ઇથેન અથવા ઇથિલિન, ઇથેન ડાયમાઇન ટેટ્રા એટલે આવા ચાર છે. જો ટેટ્રા એસિટેટ, એસિટિક એસિડ માંથી નામ પડ્યું એસિટેટ એટલે નામ શું આવ્યું? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઇથિલિન ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એટલે તમને પૂછે, તમને આમાં ધ્યાન રાખવાનું છે. હવે તમને એવું પૂછે કે EDTA નો સવર્ગાંક કેટલો? તો EDTA નો સવર્ગાંક 6 આવશે. EDTA 6 બનાવશે. જો એક આ નાઇટ્રોજન બનાવશે અને અહીંયા 4 ઓક્સિજન બનાવશે. જો એમ એનો સવર્ગાંક 6 થશે. પણ એવું પૂછે કે EDTA નો વીજભાર કેટલો? તો EDTA નો વીજભાર -4 થશે. આટલું ધ્યાન રાખવાનું છે. EDTA નું બંધારણ ધ્યાન રાખજો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. હવે આપણે જુદા જુદા લિગેન્ડના પ્રકાર વિશે જોવાનું છે. બહુદંતીય લિગેન્ડ આપણે આગળ ચર્ચા કરી ગયા. લિગેન્ડના કેટલા પ્રકાર હતા? 4. એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષષ્ઠદંતીય. પણ જેમાં દ્વિદંતીય હતા, ત્રિદંતીય હતા, ષષ્ઠદંતીય હતા એ બધાને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યાખ્યા આ રીતે છે કે જે લિગેન્ડ એક કરતા વધારે પરમાણુ વડે જોડાયેલો હોય, જે લિગેન્ડ એક કરતા વધારે પરમાણુ, એક કરતા વધારે પરમાણુ એટલે શું હોય? 2, 3 કે 6 હોય જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું? બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડમાં EN આવે, યાદ કરો, PN આવશે. આ દ્વિદંતીય છે, ENPN. PTN ત્રિદંતીય છે, EDTA ષષ્ઠદંતીય લિગેન્ડ છે. PTN સાથે PO4 3, ASO4 3 આ ત્રિદંતીય લિગેન્ડ. PN સાથે તમારે SO4 2, SO3 2, CO3 2, O2 2 આ બધા જ બહુદંતીય લિગેન્ડમાં આવે છે. તે બહુદંતીય લિગેન્ડ થયા. હવે આની અંદર નવો શબ્દ છે કિલેટ સંયોજનો. કિલેટ સંકીર્ણ. તો કિલેટ તો જે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો તેને કિલેટ સંયોજનો કહે છે. ફરી ધ્યાન રાખજો, જ્યારે બહુદંતીય લિગેન્ડ એક કરતા, દાખલા તરીકે અહીં સમજાવે છે વધારે ખ્યાલ આવશે, COEN3 આ લખ્યું. તમને એવું થશે ચલો આનો દ્વિતીય સંયોજકતા કેટલી? આની દ્વિતીય સંયોજકતા તો જો EN કોણ છે? દ્વિદંતીય. દ્વિદંતીય એટલે 1 2 બનાવે તો 3 કેટલા બનાવશે? ટોટલ 6 બનાવશે.
તો આની દ્વિતીય સંયોજકતા 6 આવશે। ત્રીજી બાબત પણ આપણે એવું કહે છે કે આને કિલેટ કેમ કીધું, તો જો અહીંયા આમ આમ ચક્ર રીતે જોડાશે। દ્વિદંતીય લિગેન્ડ ધાતુ દ્વિદંતીય હોય કે ત્રિદંતીય હોય કે ષષ્ઠદંતીય હશે, એ મધ્યસ્થ પરમાણુ સાથે ચક્રીય રીતે જોડાય છે, માટે આને આપણે શું કહીશું, કિલેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે। કિલેટનો મતલબ શું કે લિગેન્ડ તરીકે જે પણ જોડાયેલા છે એને આપણે શું કહીશું, ષષ્ઠદંતી કિલેટ સંયોજનો। બહુદંતીય લિગેન્ડ જ્યાં પણ જોડાયેલા હોય એને કિલેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। જો CO OX2 આવે, આમ જો OX એટલે ઓક્ઝેલેટો, OX મતલબ ઓક્ઝેલેટો, હવે ઓક્ઝેલેટો મતલબ કયું છે, દ્વિદંતીય લિગેન્ડ છે। આ દ્વિ છે, આ ત્રિ છે અને આ ષષ્ઠદંતીય છે। હવે આનો સહગુણાંક કેટલો થયો, 6, કારણ કે દ્વિદંતીય એટલે 1 2 બનાવે, પણ આવા કેટલા છે, 3 છે, એટલે ટોટલ કેટલા થયા, 6। પણ અહીંયા પણ આની રીતે જોડાયેલા છે, અહીંયા E ની જગ્યાએ શું આવશે, OX આવશે, જુઓ પણ ચક્ર રીતે જોડાય છે, માટે કિલેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે। આવા ઘણા બધા છે, આ તો ખાલી એક બે ઉદાહરણ લખ્યા। En ની જગ્યાએ Pn પણ લખી શકો, En ની જગ્યાએ SO4 પણ લખી શકો, આ પણ લખી શકાય, જો CO PTN પણ લખી શકાય, જો PTN પણ અહીંયા 2 કર્યા, કેમ, કારણ કે PTN ત્રિદંતીય છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, 3 એટલે કે એક 3 નું કરતું તો બે કેટલાનું કરે, 6 નું કરશે, તો એને આપણે કિલેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। તો આપણી આ વાત થઈ। હવે આપણે વાત કરીએ ઉભયદંતીય લિગેન્ડ। ચલો ઉભયદંતીય લિગેન્ડમાં શું આવશે, તો એની હું વાત કરું તો લિગેન્ડ એક જ હોય પણ ઇલેક્ટ્રોનનું દાન કરનાર પરમાણુ જુદા જુદા હોય। દાખલા તરીકે જો તમને ખ્યાલ હોય તો HCN હતો એક, અને બીજું જો લિગેન્ડ એક જ હોય, અણુસૂત્ર લિગેન્ડનું એક જ છે, જો લિગેન્ડ એક જ હોય પણ અહીંયા બંધ કોણ બનાવશે, કાર્બન બનાવશે, સવર્ગ સહસંયોજક બંધ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બન કરશે, અહીંયા કોણ કરશે, સલ્ફર કરશે। તો જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ જુદા જુદા થયા, બંધ બનાવનાર પરમાણુ જુદા જુદા હોય તો એને ઉભયદંતીય કહેવાય। આનું નામ શું હતું, યાદ કરો, આને આપણે શું કહેતા હતા, આને આપણે શું કહેતા હતા, થાયોસાયનેટો, તો આને આપણે શું કહેતા હતા, થાયોસાયનેટો। એવું નાઇટ્રો માટે પણ છે, NO2 અને ONO, જો NO2 માઈનસ અને ONO માઈનસ બંનેના લિગેન્ડ એક જ જેવા દેખાશે, NO2 NO2, પણ આ નાઇટ્રોજન બંધ બનાવશે, અહીંયા ઓક્સિજન બંધ બનાવે છે, એ ધ્યાન રાખવાનું છે। અહીંયા આપણે કોઈ ધાતુ મૂક્યું હોય તો આ રીતે તમે સમજી શકાય। આમ
અહીંયા કોઈ ધાતુ મૂકી તો અહીંયા નાઇટ્રોજને બનાવ્યું, તો NO2 માં જો નાઇટ્રોજન બનાવે તો એને નાઇટ્રો કહેવાય અને ઓક્સિજન બનાવે તો નાઇટ્રાઇટો કહેવાય. આગળ જે છે એ યાદ કરી લેવાનું. ફરી એકવાર ધ્યાન રાખજો શું કહેવાય એ જોઈ લો બંનેને એટલે વધારે સમજાય તમને. ચલો ફરીથી થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, નાઇટ્રો નાઇટ્રાઇટો, નાઇટ્રો નાઇટ્રાઇટો, ફરી એકવાર નાઇટ્રો અને નાઇટ્રાઇટો. તમારે યાદ રાખવાનું છે જેને શું કહીશું ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ એટલે જે લિગેન્ડમાં દાતા પરમાણુ જુદા જુદા હોય એને ઉભયદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. દાતા પરમાણુ જુદા જુદા હોય તેને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. ચલો ત્યારબાદ હોમોલેપ્ટિક્સ અને હેટરોલેપ્ટિક્સ જોઈએ. ટૂંકા પ્રશ્નો માટે પણ અને બે માર્ક્સ માટે પણ ધ્યાનમાં લેવાનું છે. એમાં જોઈએ આપણે એટલે તમને ખ્યાલ આવશે કે ઉદાહરણ લખો એટલે તમને ખ્યાલ આવી જશે. આપો તમે વિચારો એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે. જો જે સંકીર્ણ સંયોજનમાં એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, મધ્યસ્થ પરમાણુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો હોમોલેપ્ટિક કહેવાય અને જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો હેટરોલેપ્ટિક કહેવાય. હોમોલેપ્ટિક અને હેટરોલેપ્ટિક. જો અહીંયા એમોનિયા પણ જોડાયેલો છે મધ્યસ્થ પરમાણુ સાથે અને H2O લિગેન્ડ પણ જોડાયેલા છે. એટલે એક જ પ્રકારના જોડાયેલા તો હોમોલેપ્ટિક અને એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા તો હેટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સંવર્ગ પ્રભાવી ક્ષેત્ર એટલે કે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન સાથે જે લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડને કૌંસમાં દર્શાવવામાં આવે છે તો આ કૌંસને આપણે કહીશું સંવર્ગ પ્રભાવી ક્ષેત્ર. સંવર્ગ પ્રભાવી ક્ષેત્રમાં આનો સમાવેશ થાય, K4 નો સમાવેશ થતો નથી. માત્ર સંવર્ગ પ્રભાવી ક્ષેત્ર શું આવશે? FeCN6 આવશે -4. તો આને કહીશું સંવર્ગ પ્રભાવી ક્ષેત્ર. હવે જોવાનું છે આપણે સંવર્ગ બહુફલક. સંવર્ગ બહુફલક સંવર્ગ બહુફલક એટલે કે સંકીર્ણ સંયોજનમાં જે લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડ એક મધ્યસ્થ પરમાણુની આસપાસ એવી રીતે ગોઠવાય છે કે એના કારણે એમના ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળે છે. એટલે એને કહેવાય સંવર્ગ બહુફલક. ફરી ધ્યાન રાખજો, ઉદાહરણ લખો એટલે વધારે ખ્યાલ આવશે. નિકલ Cl4 -2 આવું હોય
તો સંકીર્ણ સંયોજનમાં નિકલ મધ્યસ્થ પરમાણુ છે, નિકલ મધ્યસ્થ પરમાણુ છે, એની સાથે લિગેન્ડ અવકાશમાં ચોક્કસ દિશામાંથી શું થયેલા છે, ગોઠવાય છે. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ લિગેન્ડ ચોક્કસ દિશામાંથી તેની આજુબાજુ ગોઠવાયેલા હોય છે, જેને સવર્ગ બહુફલક કહે છે. સવર્ગ બહુફલકની વાત કરીએ તો સવર્ગાંક કેટલા પ્રકારના શક્ય છે? એક, જેનો સવર્ગાંક 6 હોય તો એનો આકાર કયો આવશે? અષ્ટફલકીય. જેનો સવર્ગાંક 6 હોય તેનો આકાર કેવો બનશે? અષ્ટફલકીય. લખવું હોય તો ML6 ટાઈપનો, દોરવું હોય તો આ ટાઈપનું આવે. L4 ખૂણા પર આવશે, એક ઉપર આવશે, એક નીચે આવશે. તો આ રીતે આપણને L જોવા મળશે. તો આનો આકાર કેવો થયો? તો જોઈ શકો છો તમે. આ કેવો થશે? અષ્ટફલકીય. ઉદાહરણ તમારે જે લખવું એ લખી નાખવાનું. 6 + 3. જો હવે આનું તમારે અહીંયા દોરવું હોય તો CO ક્યાં દોરવાનો? M ની જગ્યાએ. અને આ બધા L છે, તો જે L છે એની જગ્યાએ ખાલી શું લખી નાખવાનું? NH3. એટલે કે આનું બંધારણ થઈ જશે. જ્યાં જ્યાં L હોય ત્યાં NH3 કરી નાખો એટલે આપણે આ દોરી ગયું સમજી લેવાનું. તો એની વાત કરી અષ્ટફલકીય. જેનો સવર્ગાંક 4 હોય એ ML4 પ્રકારનો હોય. ML4 મતલબ એની સાથે લિગેન્ડ 4 જોડાયેલા હશે. અને 4 જોડાયેલા હોય તો એના બે પ્રકારના આકાર છે. એક આકાર આવશે સમચતુષ્ફલકીય. આ જે દોર્યો એને આપણે કહીશું સમચતુષ્ફલકીય. એને આ રીતે દોરી શકાય. M થયો આકાર જો સમચતુષ્ફલકીય. આ કૌંસ કેમ કર્યું છે? કારણ કે એના પર વીજભાર હોય તો એ વીજભારને કૌંસની ઉપર દર્શાવવામાં આવે છે. ML મેં તમને આગળ પણ વાત કરી હતી, જેનો સવર્ગાંક 4 હોય એના બે પ્રકારના આકાર હોય. એક સમચતુષ્ફલકીય હોય અને બીજો સમચોરસ હોય. સમચોરસ. સમચોરસ એટલે L ક્યાં ગોઠવાયેલા હોય? ચોરસના ખૂણા પર હોય અને M વચ્ચે હોય. જો આ રીતે. તો આને કહેવાય સમચોરસ. સમચોરસનું ઉદાહરણ લખવું હોય તો તમે લખી શકો છો પ્લેટિનમ Cl4 - 2. આનો મતલબ શું થયો કે M ની જગ્યાએ આપણે પ્લેટિનમ મૂકીશું અને 4 ચોરસના ખૂણા ઉપર ક્લોરીન મૂકીશું. જુઓ. અને કૌંસની બહાર -2 કરીશું. તો કેવો આકાર થયો? સમચોરસ. સમચોરસમાં બધા ખૂણા અહીંયા બધા ખૂણા 90 ના હોય. ધ્યાન રાખજો. બધા ખૂણા 90 ના. ચોપડીમાં નથી આપ્યું, આ તમને ખાલી સમજાવું છું. અહીંયા બધા ખૂણા કેટલા હશે? 109.28 ના હશે. બધા ખૂણા એટલાના હોય. અહીંયા કેટલા હોય? બધા ખૂણા 90 ના હશે. આટલું ધ્યાન રાખવાનું છે.
હવે કેટલીક વાત પણ તમને કરી હતી કે સવર્ગાંક 6 પણ હોય અને 4 હોય, એ સિવાય 5 વાળા પણ છે જેને કહીશું ML5. પણ આ તમારે ભણવાના નથી, ખાલી એની ફલક રચના એટલે કે ભૌમિતિક આકાર તમારે ખાલી જોવાનો છે. એનો ભૌમિતિક આકાર બે રીતે આવશે. એક એવું કરો કે 4 ખૂણા પર હોય, આમ 4 ખૂણા પર જુઓ, ચોરસની જેમ જ, જો આની જેમ, અને એક ઉપર હોય આમ, આ રીતે જુઓ, એટલે કે અહીંયા ચોરસ પિરામિડ બનશે. જો આ રીતે થયું. તો આ રીતે M L L L L ચોરસ થયું. એક L ઉપર આવશે, એક L ઉપર હોય તો એનાથી આમ પિરામિડ બને. જો એટલે ચોરસ પિરામિડ, તેનો આકાર શું આવશે? ચોરસ પિરામિડલ આકાર. હવે એ જ રીતે 3 હશે, 1 2 3 અહીંયા હોય, એક ઉપર હોય એક નીચે હોય, એટલે ઉપર પિરામિડ બન્યો અને નીચે પણ પિરામિડ બન્યો. જો એટલે આ રીતે L ત્રિકોણ આકારમાં હોય અને M વચ્ચે હોય. જુઓ, ત્રિકોણ આકારમાં એક ઉપર હોય એક નીચે હોય, તો આ રીતે પિરામિડ બનશે. જો તમે નીચે ત્રિકોણ આકારનો થયો અને ઉપર આ રીતે જોવા મળશે. જો આ રીતે, તેનું નામ શું પડ્યું? ત્રિકોણ બાયપિરામિડલ. બાય શબ્દ કેમ લખ્યો? બે આવે, ઉપર નીચે. એ જો સમજો, L L L ત્રિકોણ થયો, એક ઉપર પિરામિડ બનશે, એક નીચે, ત્રિકોણીય બાય પિરામિડ. આમ આપણને સવર્ગ બહુલક ઘટકો તમને જોવા મળશે અને એ તમારે સમજવાના છે.